હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? આજે સવારમાં બહાર જવા નીકળ્યા છીએ અને જવાનું છે ભાવનગર નજીક દેવગણ આવ્યું ને ત્યાં. તો મારા કાકા ત્યાં રહે છે, ભાગ રાખે છે, ત્યાં જવાનું છે. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો. અને નીકળ્યા છીએ કે અત્યારમાં પણ હજી બપોરે માંડ પહોંચાય, કેમ કે ઘણું થઈ જાય છે, 80-85 કિલોમીટર જેવું. રસ્તામાં જો રાઈટ કર્યો પીવા શું છે એમાં? રસ છે ભાઈ, મજા આવી ગઈ. ડુંગરા છે તમારે પહોંચ્યા અને હવે જમી કરવીને જો વાડીમાં જાય છે. 2-3 વાગી ગયા છે અત્યારે. અને મમ્મી બેને ડોલ લીધી છે. લીલા ચણા થોડાક કોક રહ્યા છે, હવે તો બધા પાકી ગયા, પણ આ પસ્ત્રા એક વાડીમાં હતા તો થોડાક હોય તો અમે ચેકવા માટે લઈશું. અને બાકી તો વાડીને અત્યારે તો કાપડમાં ગાંડી વાળવાની છે, એવું કામ છે બધાને થોડું. લીલા હોય કેવા એ હુકાઈ ગયેલા છે, હુકી ગયા ને. જો આવા અહીંયા દેખાડું, જો આમાં લીલા રહ્યા હોય, જો આવા અહીંયા હોય જો હે હા એવા આખું ભૂલ્યો ડોલ. 3 સીણા નાખ્યા નથી, આખું ભરવું એને. સીણા ભરે છે તો ગાંડીઓ બાંધે છે. આ બધા ઊભા છે. હા ચણા ખાવાનું છે. હુકા નહીં બટા, હુકા ન વીણવાનું. હાલ લીલા દેખાડું. એટલા બધા કાપડમાં ગાંડી બાંધી દીધી છે. અને સામે જો બધા ડુંગરા દેખાય છે, બધા માળનાથના છે. અને હવે હાંસ પડવા આવી ગઈ તો હવે પછી હાલ જતું રહેવાનું છે ઘરે. કેમ પછી હવે રસોઈ બનાવી તો હાંસ પડી પાછી આવી એમ નથી વહેલા હોય જમી લેવાનું, કેમ કે આપણે એને જો આંબા છે. અને આજે બીજા દિવસની સવાર પડી ગઈ અને જો પપૈયા અને આંબા ઘણા આવ્યા હતા, પણ હમણાં બેક પવન ને એવું આવ્યું ને ત્યારે બેક ખરી ગઈ. પણ તો જો આ 2 વર્ષના આંબા છે, પણ કેરી જુઓ કેટલી આવી. આને કરતાં અડધા ઉપર તો વધારે પડતી ખરી ગઈ એમ વાત કરતા હતા. અને પહેલાં જ્યારે પવનને લાગ્યો ને ત્યારે તો અત્યારે જો હવે તોય થોડી રહી ગઈ છે. તો કેરી છે અને કેળુમાં જો અત્યારે માંડે જે કેળા આવી રહ્યા ને તે પવન લાગ્યો હતી, 2 કેળું તો મોટી પડી ગઈ અને એક કેળ સુકાઈ ગઈ અને 1-2 લીલી છે હજી પડી ગયેલી છે. તો અને જો બાજુ છે કેળું બધી, તો એટલામાં બધે રોપડા હરા છે બધા નાના. જો પાત્રાના છે પાંદડા. હવે જો અત્યારે બપોર થવા આવી ગયા છે અને પક્ષીઓ એટલામાં પાણી ભરી રહે ને તો ઘણા બધા આવ્યા કરે. બગલા છે, જો આ તેતર છે અને ઝાઝા બધા અત્યારમાં તો હોય જ તે. તો અહીંયા પાણી ભર્યું રહે ટાંકામાં, તો બધા પક્ષીઓ પાણી પીવા આવ્યા કરે. અને વૃક્ષો છે, જો મસ્ત લીમડાના છાંયા છે અને એટલામાં બધે 7-8 લીમડા છે મોટા. તો બધી છાંયો એકદમ મસ્ત છે. એટલે જો પક્ષીઓ બધા પાણી પીવાનું જો ઘરે જવાનું અને વાદળા થઈ ગયા છે જો બહુ તે. હવે વરસાદ ના આવે એવું તો છે, પણ હવે ન આવે તો સારું, ત્યાં ઘરે પહોંચી જઈએ. અત્યારે વાગી ગયા 7 અને હજી ઘરે પહોંચું તો 8 કદાચ વાગી જશે.
તળાજાથી થોડોક આગળ ત્યાં રેસ્ટ લીધો છે અને ચા પાણી પીધા અને હવે નીકળીએ પછી ધીમે ધીમે, કેમ કે જો વાદળા વધતા જાય છે તો હવે જલ્દી ઘરે પહોંચી જઈએ.